असंतस्तु विजातीया मतिमंतो निजापि संतो हरिरतियुता उदासीनाः तदाश्रिताः। असंतस्तु विजातीया, आ विजाती जेवा छे एनाथी बहु दूर रहेवुं जोईए। असंत जे छे, असत पुरुष जे छे ए तो विजातीय छे, आपणी जातिना ज नथी, टूंकमां आपणाथी अलग ज छे, એટલે એનાથી બચીને રહેવું જોઈએ। असंतस्तु विजातीया, બધા કંઠી બધા પહેરી લે છે ને એ વાંધો છે, બધા કંઠીવાળા છે, બધા સિદ્ધાંતવાળા, તો એ સંગ કરવો કે ન કરવો વિચારણીય છે। સિદ્ધાંતવાળા પાછા હજી નવો એક પ્રકાર, સિદ્ધાંતવાળા, સિદ્ધાંત વગરના અને સિદ્ધાંતવાળા, એ એક બીજો પ્રકાર। એમાં પાછું વિચારવાનું તો બધું એક જ છે કે असंतस्तु विजातीया મતિમંતો નિજા આપે। આ સિદ્ધાંતવાળાની જ મેં વાત કરી કે ભાઈ તમે શિબિરમાં જાઓ છો એ તો ખાલી સિદ્ધાંત જ બતાવે છે, અને ભગવાનનો પ્રેમ તો અમે શીખવાડીએ છીએ। આ તો ખાલી સિદ્ધાંત સમજી જવાય, સારી વાત છે, પાછા એમ કે સિદ્ધાંતની વાત સારી વાત છે, શિબિરમાં જાઓ એ સારી વાત છે, પણ અમારા ભગવદીઓનો સંગ તો બહુ જરૂરી છે, કારણ કે પ્રેમ તો ન થાય ને, પ્રેમ અમે શીખવાડીએ। અરે ભાઈ પ્રેમ શીખવાડવો પડે એ તો કંઈ હજી સુધી ભારતમાં આવી કોઈ પાઠશાળાઓ તો છે, બધાને આવડી જ જાય છે। પ્રેમ શીખવાડવો પડે તો એ પ્રેમ ન હોય, કૃત્રિમ છે। પ્રેમ શીખવાડવો પડે કેમ પ્રેમ કરવો, એની કોઈ શિક્ષણ ન હોય કે પ્રેમ કરવો। તો આવા જે મૂર્ખ લોકો જે વાત કરે છે કે પ્રેમ તો અમે શીખવાડીએ, એનાથી વધારે એક વૈષ્ણવ મને કીધું હતું કે આપ તો કેટલી જગ્યાએ પહોંચી શકો, પણ જ્યાં પધારો ત્યારે અમને સાથે લઈ જવા। અને રાજસ્થાનમાં કે આપ જ્યાં જ્યાં પધારો ત્યારે અમને લઈ જવા। આપ તો વર્ષમાં 1-2 વાર પધારી શકો, અમે તો ત્યાં ને ત્યાં હોઈએ, એટલે પાછળથી અમે સંભાળી લઈએ સત્સંગ, પણ આપણે ઓળખાણ કરાવી દઈએ કે હા ભાઈ અમારી સાથે છે, એટલે અમુક સાથે આવું। તો મને એમ થયું સારી વાત છે, 20 વર્ષ ત્યાં સિદ્ધાંત બધા એને કરાવે છે, તો સિદ્ધાંતવાળા આપણને પછી એમાં કોઈ શંકા ન થાય કે સિદ્ધાંતવાળા જ છે। તો મેં કીધું જોશું આપણે એવું કંઈ કરશું, જાય સાથે રાખશું એવું કંઈ જરૂરી હશે તો। પછી મેં એનો પ્રકાર જાણ્યો તો સિદ્ધાંત તો સારા ભણાવે, પણ સાથે સાથે લીલા રસનો અનુભવ કરાવે। એ વધારાની ક્વોલિટી એક બીજી કે લીલા રસનો અનુભવ પણ ભેગો કરાવે। મેં કીધું એ આપણે ન ચાલે, આપણે સૂકાવાળા છે, લીલાવાળા નથી। લીલા ન જોઈએ, સૂકા જોઈએ। એટલે હું ચેતી ગયો કે આમાં બહુ ચેતવા જેવું છે કે લીલા રસનો ભેગો અનુભવ કરાવે, કે ખાલી સત્સંગ ખાલી સિદ્ધાંત ન ભણાવે, પણ ભગવદ્ લીલાઓની અનુભૂતિ કરાવે સાથે। તો મેં આ તો ખતરનાક છે, ભગવાન અનુભૂતિ કરાવે સારું, પણ બીજા અનુભૂતિ કરાવતા હોય તો પછી આમાં કંઈક બહુ ખતરનાક ખેલ છે આ તો। એટલે ત્યારથી હું ચેતી ગયો કે સિદ્ધાંતના નામે બહુ ચેતવા જવું એવું મને લાગ્યું। પહેલાં તો સિદ્ધાંતવાળા છે, મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, પાછળથી કરાવે તો કેટલું સારું થાય, લોકો સતત એના સંપર્કમાં રહે, સતત ગ્રંથ વગેરે ભણે તો ઘણું બધું સારું થાય। પછી મેં નક્કી કર્યું કે આપણાથી થાય એટલું કરવું હું, બાકી ભગવાનની ઈચ્છા છે, એને જેવું દાન કરવું હશે એ કરશે। બાકી આપણે કોઈનો ભરોસો કરીને આપણે ભેગા રાખીને એમને સોંપીએ કોઈને, પછી ત્યાં શું કરવા માંડે, બહુ ચેતી ગયો। મારી પણ મહાપ્રભુજીની કૃપા કે હું મોટાઓને નિવેદન કરી આજ્ઞા લેવા વગર કોઈ કામ કાંઈ કરતો નથી, એટલે મેં નિવેદન કર્યું કે શું કરવું, આમ કહે છે મને કે આવું છે, આ લીલા રસનો અનુભવ કરાવે છે, એટલે આપણે ધ્યાન રાખવું પડે। તો મેં કીધું એ તો આપણે જરાય ચાલે જ નહીં, ભગવાન અનુભવ કરાવે ચાલે, એના સિવાય કોઈ કરાવવા માટે બધાએ હથિયાર બધાએ લઈ લીધું લીલા રસનો અનુભવ કરાવવાનું, બધાએ અનુભવ કરાવવાની શરૂઆત કરી। એટલે અસંતસ્તુ વિજાતીય, આ બધા વિજાતીય છે, ભલે સિદ્ધાંતની વાત કરે પણ વિજાતિ છે, એ આપણી જાતિના નથી, બહાર છે, આપણને ખાઈ જાય એવા છે, આ વિજાતીય છે। મતિમંતો નિજા આપી, હરિરાયજી કેવું કહે છે કે જે આપણા નિજ ભક્તો છે ખરેખર બુદ્ધિવાળા છે, જેની બુદ્ધિમાં બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, જેની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે, મતિમંત છે। અને આ બધાએ શું સમજવું, હરિરાયજી એમ એક વાત કહે છે પણ બીજી વાત સમજવા જેવી છે। હરિરાયજીનો ઈશારો કેવો છે કે નિજા મતિમંતો નિજા આપી, જે ભક્ત છે એ તો બુદ્ધિમાન છે, કારણ કે એની બુદ્ધિમાં ભગવાન વસેલા છે, એની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે। બાકી આ બધા કેવા છે, મતિમંત નથી, બુદ્ધિ વગરના તો પશુ, જડા પશુવત પશુતુલ્ય લોકાનુગત પશુરૂપત્વા,
એની બહુ ચિંતા ના કરવી. અસંત જે બધા જે છે, અસત પુરુષો જે છે એ આપણા ભગવત ભક્તો બુદ્ધિશાળી છે. આ લોકોની બુદ્ધિ તો ભ્રષ્ટ થયેલી છે, પશુ જેવા છે. એને આપણે બહુ એટલે અંગ્રેજી બોલતા નથી, પણ ટોન કેવો છે, મતિમંતા નિજાય આપી. આપણા જે નિજ ભક્તો છે તો બુદ્ધિવાળા છે, આની માટે તો બુદ્ધિ જ નથી. આ લોકોને પોતાનું હિત કે હિતનું જ્ઞાન નથી, શું કરી રહ્યા છે એને ખબર નથી. કારણ કે ખંજવાળ આવે અને દાંતીઓ લઈ અને ખંજવાળવા માંડે તો સુખ થાય. ખંજવાળ આવતી હોય તો દાંતીઓ કે એવું લઈને આમ ઘસે તો બહુ સુખ થાય, પછી તો તામડી નીકળી જાય, ભારી દુઃખ ઉત્પન્ન થાય, એનાથી પાક થઈ જાય, પછી તો બહુ ખંજવાળવાથી નખનું વિષ ઉત્પન્ન થાય. એમ આ જે વિષયની અંદર જેની બુદ્ધિ લાગેલી છે એને ખંજવાળ આવે, ખાલી દાંતિયાથી ખરવા માંડે એટલે બહુ મજા આવે, લીલા રસમાં બહુ આનંદ આવે. પછી ખબર પડે ઉપર જ્યારે યમદૂત હવાલો સંભાળે અને પછી ગરુડ પુરાણની કથા શરૂ થાય ત્યારે ખબર પડે કે આ તો દાંતીઓ ભારે પડી ગયો, ખંજવાળવું ભારે પડી જાય. તો વિષયનો જે ભોગ જે છે આ ખંજવાળ આવે ને એને ખંજવાળીએ ત્યારે બહુ સુખ ઉત્પન્ન થાય. પણ એ પાછું દાંતીઓ વાતીઓ લઈને ખંજવાળવા મળે એટલે ખૂબ પ્રાપ્ત થઈ જાય તો પછી ગરુડ પુરાણની કથા શરૂ થાય. પછી આ લીલા બીજી શરૂ થાય, ગરુડ પુરાણ. અને ગરુડ પુરાણ બતાવ્યું છે કે આવા કુંભી પાક ને આવા નરકો, એમાં એને તળવામાં આવે, ખૂબ દોડાવવામાં આવે, હજારો યોજનની ઝડપે એને દોડાવવામાં આવે, એટલો દોડાવી લઈ જવામાં આવે, ભૂખ તરસથી વ્યાકુલ બનાવવામાં આવે. એવી પીડાઓ એ નરક લોકોમાં આપવામાં આવે. ત્યારે ખબર પડે કે આ લીલા રસ ભગવાન લીલા બતાવે સારું, આપણે ન બતાવી હોત તો સારું હતું. ભગવાન લીલા બતાવે એ સારું, કારણ કે સર્વ સમર્થ છે ને આમાં કાંઈ સામર્થ્ય નથી. લીલા બતાવવા જાઓ તો ભગવાને કહે હવે જુઓ નરકની લીલા જોઈ લ્યો, આ મારી લીલા છે, આનંદ લ્યો. અહીંયા બહુ મોનથાળ ખાતા ને હવે અહીંયા આનંદ લ્યો. આ બહુ મોનથાળ મજા આવી હતી ને બધાને, દેવદ્રવ્ય ખાવામાં બહુ મજા આવતી હતી ને, કીર્તનના પૈસા લેવામાં બહુ મજા આવતી હતી ને. ચાલો આનો આનંદ લઈ લો થોડો. અસંતસ્તુ વિજાતિયા મતિમંતો નિજાયપી સંતો હરિરતિયુતા ઉદાસીના સદાસિતા. એટલે અસંત તો આ વિજાતિ જેવા છે ને મતિમંત તો આપણા ભક્તો મતિમંત છે. ને આવા બધા લોકો તો બધા બુદ્ધિ રહિત જ હોય છે, એને પોતે શું કરે છે ખબર નથી, પોતે નરકમાં જવાનો ધંધો પોતે કરી રહ્યા છે એને ખબર નથી. તો બિચારાને બુદ્ધિ જ ન કહેવાય ને, બુદ્ધિ હોય તો સમજી જાય, બુદ્ધિ જ નથી. સંતો હરિરતિયુતા, સંત કોને ગણવા કે જેને ભગવાનનો પ્રેમ જેમાં ભરેલો હોય એ સંત પુરુષ છે. ઉદાસીના ઉદાસિતા, અને ભગવાનનો જે આશ્રિત હોય છે એ લોક વગેરેમાં ઉદાસીન હોય, પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ લોક વગેરેથી એ ઉદાસીન હોય, ભગવાનનો આશ્રિત હોય અને ભગવત પ્રેમ યુક્ત હોય. એ સંત પુરુષના લક્ષણ છે. હરિરાયજી આજ્ઞા કરે છે કે સંત પુરુષના આ લક્ષણ છે કે એ ભગવત આશ્રિત હોય, ભગવાનમાં પ્રેમથી યુક્ત હોય અને ઉદાસીન, લૌકિક વિષયો તરફથી એની ઉદાસીનતા હોય, લૌકિક વિષયો તરફથી એની ઉદાસીનતા હોય. અહીંયા ટીકામાં, ગુજરાતી ટીકામાં લખ્યું છે એ અર્થ મને બહુ એમાં જે અર્થ કર્યો છે એ યોગ્ય રીતે અર્થ થયો એવું લાગતું નથી. એટલે એમાં એમ લખ્યું છે કે જીવ ઉદાસીન થઈ જાય છે. સંતો હરિરતિયુતા ઉદાસીના તદાસિતા. પણ એમ સમજવું જોઈએ કે ભક્તો જે છે, આશ્રિત ભક્તો છે, એ લૌકિક વિષયોથી ઉદાસીન હોય છે. એ અર્થ મને જરાક વધારે યોગ્ય લાગે છે. આમાં એમ લખ્યું છે કે પ્રભુ સેવાથી ઉદાસીન થઈ જાય અસંતના સંગ કરવાથી. પણ એવો અર્થ અહીંયા નીકળતો હોય એવું લાગતું નથી. અર્થ એમ નીકળે છે કે અસંત હોય એ વિજાતીય હોય છે અને આપણા જે ભક્તો હોય છે એ મતિમંત હોય છે. સંતો હરિરતિયુતા, સંત ભગવાનમાં પ્રેમવાળા હોય છે અને ભગવાનના આશ્રિત જે હોય છે અને લૌકિક આદિ વિષયોથી ઉદાસીના તદાસિતા. એટલે સંગ કરવો આવશ્યક છે, સાવ સંગથી રહિત રહેવું. આપણે માની લઈએ કે હવે કોઈનો સંગ કરશું જ નહીં તોય ખોટ થશે, હવે એમાં ક્યાંય નથી જવું, હવે આમાં બધે ખરાબ જ છે તો ક્યાંય જવું નહીં. તો એ એપ્રોચ હરિરાયજી ના પડે છે. એવો એપ્રોચ ધારણ કરશું આપણે તોય આપણને ખોટ જશે, કારણ કે સારા પુરુષોનો સંગથી વંચિત રહેશું. કોઈનો જ સંગ કરશું જ નહીં, એવું કરશું તો ધીરે ધીરે ભાવ વૃદ્ધિ પણ નહીં થાય, કારણ કે આપણે આપણી ભાવ વૃદ્ધિ જેની સાથે રહેવાથી થાય એ પણ લાભ આપણે જતો કરશું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે
કે અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલા દૂર પણ નહીં, એટલા પાસે પણ નહીં કે આપણે એના યોગ્ય સંગથી વંચિત રહી જાય, પણ દોષ જે છે આપણામાં આવી જાય એટલા પાસે પણ ન રહેવું જોઈએ. અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. આપણા ચિત્તમાં દોષ આવી જાય એવી કાળજી રાખવાનું કીધું છે. એના મતલબ કે કોઈનો સંગ કરવો જ નહીં, એકલા જ રહેવું, એવો આનો અર્થ નથી. એટલે રોગચાળો ફાટ્યો છે તો શું બહાર નીકળવું જ નહીં? તો સાવધાની રાખવી. મચ્છર ન થવા દેવા, બહારની ખુલ્લી પદાર્થ હોય ન ખાવા. પણ હવે બહાર જ નીકળશું નહીં, કારણ કે રોગચાળો આવી ગયો છે, બહાર મેલેરિયા ફાટી નીકળ્યો છે. હવે બહાર જ નહીં નીકળે તો આપણું જીવન ન ચાલે. તો કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ યોગ્ય કાળજીઓ રાખીને નીકળવું, બહાર નીકળવું, માસ્ક રાખવું, નાક, એ બધું છે. સ્વાઇન ફ્લૂનો બહુ ઉપદ્રવ થયો તો બધાને બીક લાગી ગઈ, બહાર જવા વગર ચાલે નહીં. સ્વાઇન ફ્લૂ તો કેમ અસર થાય કે નક્કી નહીં. મચ્છર એ સ્પર્શ કરી સ્વાઇન ફ્લૂ વાળાને જરાક અડે એ મચ્છર તો બીજાને સ્વાઇન ફ્લૂ થઈ જાય. તો બહાર નીકળ્યા વગર કેટલાક દિવસ, કેટલા સ્વાઇન ફ્લૂ પાછું ચાલે કેટલો, એ ચોમાસામાં શરૂ થાય અને એકદમ શિયાળો આવે ત્યાં સુધી સ્વાઇન ફ્લૂના વાયરસ એક્ટિવ રહે. તો 3-4 મહિના સુધી શું ઘરની બહાર નીકળવું જ નહીં, કોઈની પાસે જવું જ નહીં. પણ સાવચેતીઓ બતાવી છે કે ભાઈ આ સાવચેતીઓ રાખવી. આયુર્વેદવાળાએ સાવચેતી બતાવી કે કપૂરની પોટલી ભેગી રાખવી, કપૂર, લવિંગ એની એક પોટલી બનાવવી અને એ ભેગી રાખવી. એની સુગંધ આવશે તો એ વાયરસ એક્ટિવ નહીં થતા હોય. એમાં આયુર્વેદવાળાએ પોટલી રાખવાનું, તો એ રાખી લેવાય. પોટલી રાખવામાં કંઈ વાંધો નહીં. કપૂરની એક પોટલી ખિસ્સામાં રાખવી, પણ જવું તો પડે ને, પોટલી ખિસ્સામાં રાખીને જવું તો પડે ને. ઘરમાં કપૂરનો ધુવાળો કરવો, એટલે કે ઓલું જે મચ્છરનું હોય ઓલું મશીન, એમાં કપૂરની ગોટી લગાડી દેવી અને એનાથી જે ધુવાળો ફેલે. આયુર્વેદિક ઉપચાર માટે હતા ઉકાળો, તુલસીનો આ બધો ઉકાળો, સવારમાં મરી, તુલસી, પુદીનો, આદુ, કેટલી વસ્તુ મિશ્રણ કરીને ઉકાળો પીવો, એ બધું કરી શકાય. પણ સાવ આપણે કહે રોગચાળો ફાટો નીકળ્યો જ છે, 4 મહિના હું ક્યાંય બહાર નીકળીશ જ નહીં, બહાર નીકળો નહીં તો મચ્છર તો આવી જાય ને, ગમે ત્યાંથી આવીને ટચ કરી જાય, અંદર બેઠા હોય તો કરી જાય. મચ્છરને થોડું બંધન છે કે નહીં આવવા દે, મચ્છર ઘરમાં આવી જશે. એટલે એટલું બધું ભયભીત ન થવું જોઈએ કે ભાઈ હવે અમે બહાર નીકળશું જ નહીં, કાંઈ કામ કરશું જ નહીં. સાવચેતી રાખવા માટે કીધું છે કે ભાઈ દુસંગ એટલો પ્રબલ છે તો સાવચેતી રાખવી. બહુ બધામાં ભાવલા ન થવું, બીજું કાંઈ નહીં. ભાવ રાખવું સારી વાત છે, ભાવલા ન થવું. બહુ ઉઘરો નહીં લાવો તરત જ, અને બહુ અનુભવ કર્યા વગર પહેલી વારમાં જ એકદમ ભાવલા ન થઈ જવું. શાંતિથી જોવું, દૂધ ને દૂધની ધાર બધી ચેક કરવી, તેલ ને તેલની ધાર એ ચેક કરવી પડે કે પછી એકદમ ભાવલા ન થઈ જવું. સિદ્ધાંત બોલ્યા ગયા, ભાઈ સિદ્ધાંત બોલ્યા ને ગયા, પણ જરાક શાંતિ રાખવી પડે. આચરણ, વ્યવહાર, એનો પ્રકાર કંઈક ચેક કરતા રહેવું જોઈએ. આપણે સાવ સંગ નથી કરવો એમ નથી કહેતા, પણ કંઈક સાવચેતીઓનો પણ વિચાર કરવો, એના માટે આ બધું કહેવામાં આવ્યું છે. બિલકુલ કોઈએ કોઈનો સંગ કરવો જ નહીં એના માટેની વાત નથી, પણ દુસંગથી બચવું એના માટે કાળજી રાખવી, પ્રિકોશનરી સ્ટેપ છે આ બધા. પણ સાવ સંગ ન કરવો એનાથી તો આપણો પણ કંઈક લોસ જશે. પરસ્પર મળીને જે ભગવત ચર્ચા, ગુણાનુવાદ કંઈક કરવામાં આવે, એકબીજાની સાથે મળીને કંઈક શ્રવણ કીર્તન કરવું, એનાથી પણ આપણે વંચિત થઈ જશું. જો આપણે સાવ એકાંતિક આવો ઉપાય કરી લઈશું કે કોઈનો સંગ નહીં કરીએ, એકલા જ રહેશું, તો એકલા રહેવાથી તો ક્યારેક થોડો ઘણો જે ભાવ છે ક્યારે પણ આપણો કોઈ બતાવવાળું પણ નહીં રહે, કે ભૂલ બતાવવાળું નહીં રહે, તો પછી આપણે ઘરમાં એકાંગી થઈને ક્યારેક આપણો પોતે ને પોતે એ ભાવ શિથિલ થઈ જાય છે. અને સાવ ઘરમાં ને ઘરમાં રહે છે, બહુ ભક્તિવાળા છે એવું માની લેવાની જરૂર નથી. એ મને અનુભવ થયો મહાપ્રભુજીની કૃપાથી, કે ઘરની બહાર નીકળતા જ નથી તો ભક્તિ કેવી હશે? સેવા જ ઘરમાં રહીને સેવા જ કરે, બીજું કાંઈ નહીં, નીકળવું જ નહીં બહાર, તો આપણે ભક્તિમાન હશે? એનો વિચાર કરીએ તો ખબર પડે કે ભક્તિ જેવું કાંઈ નથી. ભક્તિ જેવું નથી, ખાલી એકાંતિક રહેવાથી ભક્તિ થોડી થાય. જો સેવાના કથાનું આવર્તન ન હોય, સેવા કરે તો ક્રિયાવત કરે, પછી કથાનું આવર્તન ન હોય, ભગવાન નામ ન લેતા હોય, અનુસરમાં કોઈ પ્રકાર ન હોય, કારણ કે પછી સેવા કરીને ઘરમાં રહેવું ખાલી એમને, ન ભગવાન નામ લેવું, ન કથા કરવી, ન પાઠ કરવો, તો એનાથી ભક્તિ કેમ વધે? પરસ્પર થોડો ઘણો કોઈનો સંગ હોય તો પરસ્પર રહેવાથી પણ કાંઈક એકબીજા પ્રેરણા આપે એકબીજાને. સારો સંગ, ખરાબ સંગ તો નથી કરવો, પણ સારા સંગથી શું કામ વંચિત રહેવું? અને જે સાધારણ જે વૈષ્ણવ હોય છે
બહુ પંકાયેલા ન હોય ને સાધારણ જે વૈષ્ણવ હોય છે ખરેખર સંગ કરવા લાયક હોય. આપણે લગાડમાં કાંઈ તત્વ નહીં હોય, ખરેખર એને સંગ કરવા લાયક હોય. એ સાવ સાધારણ હોય. આપણે એમ લાગે કોઈ મહાન ભગવતી તરીકે પૂજાતા ન હોય, બહુ કોઈ એને મહાન પણ ન ગણતું હોય, પણ એ પોતાના માર્ગમાં નિષ્ઠા રાખીને જીવતા હોય તો એના વચનો ઘણીવાર બહુ પ્રેરક હોય, એવી વાણી બોલતા હોય. તો આપણી દ્રષ્ટિ હોય તો આવા ભક્તો પણ આ કાળમાં ઘણા જ છે કે જે બહુ સાધારણ રીતે ક્યાંય પ્રસિદ્ધિ વગર કેવળ પોતાના ભગવત ધર્મનું સેવા સ્મરણનું પાલન કરી રહ્યા છે. આપણને શું અંજાઈ જાય કોનાથી? એકદમ ચમકદમકવાળા બધાને ભગવત ભક્ત કહેતા હોય એનાથી અંજાય. આપણે સામાન્ય જે છે ઘણા વૈષ્ણવ એવા છે કે હું તો પધરામણીમાં જાઉં છું ત્યારે પણ મને એવું થાય છે કે ખરેખર સંગ કરવા લાયક ઘણા વૈષ્ણવ છે કે જે પોતાનું ધર્મનું ખાલી સમજી સિદ્ધાંત અને સુંદર રીતે આચરણ યથાશક્તિ બને એટલું અધ્યયન વગેરે પોતાના અધિકાર અનુસાર કરે છે, પણ એમનો ભાવ બહુ શુદ્ધ છે. અને ખરેખર સંગ કરવાથી આપણી અંદર પણ એ પ્રેરણા થાય કે ખરેખર આપણે એમાંથી કંઈક લેવા જેવું છે એવું લાગે છે. તો આપણી દ્રષ્ટિ હોય, મહાપ્રભુજીનો આશ્રય હોય, મનમાં દુસંગથી બચવું છે એવી ભાવના હોય અને પ્રભુનો આશ્રય દ્રઢ હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતમાં દ્રઢ નિષ્ઠા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધની કોઈ વાતમાં આપણે ફસાવવું નથી, તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, આપણા ઠાકોરજીની કૃપાથી સારો સંગ જ આપણને પ્રાપ્ત થશે. સારો સંગ આપોઆપ મળશે. કારણ કે એ સમાનશીલ વ્યસને સુસખ્યમ. બીડી પીવાળો હોય ને ગમે આ બીડી પીવાળો ગોતી જ લે, બીડીની દુકાને ગોતી જ લે. સમાનશીલ વ્યસને સુસખ્યમ, એને સખ્યતા મળી જ જાય. બીડી પીવાળાને બીડી પીવાળો મળી જ જાય. પોતે ભૂલી ગયો ને જૂઠી તો થોડું આટા મારે ને તો કોક મળી જાય. એની યાર એક બીડી પીવડી પી લે, જૂઠી ભૂલાઈ ગઈ છે પણ બહાર એક જણો ગોતી જ લે. તો સમાનશીલ વ્યસને સુસખ્યમ, સમાન ચારિત્ર અને સમાન વ્યસન હોય એ મિત્રતા થઈ જ જાતી. ખાલી બહાર બેસે ને થોડીક વાર પાનની દુકાને ઊભો રહે ને તકો બીડી પીવા આવે છે, આજ ભાઈ ભૂલી ગયો છું, લાવો ને એક તક પીઓ પીઓ. સમાનશીલ વ્યસને સુસખ્યમ. આજે બીડી ભૂલાઈ ગઈ શું કરો તો જરાક આંટો મારો તો મળી જાય. જેવાને જેવાનો સંગ એ કંઈક શું આકર્ષણ હોય પરસ્પર એકબીજાને મળી જતું હોય. આપણે પણ સમાનશીલ વ્યસને સુસખ્યમ, જો આપણે ભગવત ભક્ત મહાપ્રભુના સિદ્ધાંતનું આચરણ કરતા હોય, ખરેખર આપણામાં પાખંડ ન હોય, ભક્તિ હોય, સાવચેતી હોય, સિદ્ધાંતમાં નિષ્ઠા હોય, મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હોય, આપણા પ્રભુ જે આપણા ઠાકોરજી છે એનો દ્રઢ વિશ્વાસ અને આશ્રય, કોઈનો સંગ નહીં મળે તો મારા ઠાકોરજીના સંગથી બધું સિદ્ધ થઈ જશે. એવા ભાવનાથી પ્રભુનો સંગ કરતા હોય તો સમાનશીલ વ્યસને સક્ષમ, તમારા જવાનો પણ કોઈ મિલાપ આપવા પ્રભુ કરાવશે. પ્રભુ આપોઆપ મિલાપ કરાવી દેશે, જેથી કરી તમારા ભાવની પરસ્પર વૃદ્ધિ થાય. ઉપાય પ્રભુ કંઈક કરી લે. એટલે જેનું ચારિત્ર સરખું હોય, જેનું વ્યસન સરખું હોય, એમાં મિત્રતા થઈ જ જતી હોય. મિત્રતા આપોઆપ થઈ જાય. આપણે જેવી રીતે રહેતા હોય એવાનો સંગ આપણને, આપણે વિચારવું કે આપણી જેમ રહેનાર, આપણી રીતભાત એની રીતભાત એક છે. તો મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આપણી રીત એની અનુકૂળ આવે, એની જીવનશૈલી આપણી જીવનશૈલી, એના સિદ્ધાંત એના આપણા સિદ્ધાંત, એના વિચારો આપણો વિચાર અનુકૂળ હોય તો એનો સંગ કરવો, સાવ વંચિત ન રહેવું. અને બીજું હમણાં સમુદાય સૂત્ર આપ્યું કે આપણે કોઈને ઓળખી શકતા નથી કે આ બદલાશે નહીં, દુસંગી નહીં થઈ જાય. સમુદાયે કીધું કે આપણે 25 વર્ષ કોઈના સંગમાં રહીએ તો ઓળખી ન શકીએ, એવું બને. કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. આપણે છેલ્લું સૂત્ર અહીંયા આપીને પછી આજનું પૂરું કરીને કાલે આપણે આગળ બીજા શિક્ષાપત્ર થોડાક સંગ્રહ કરીને લાવીશ. કાલે વાંચે થોડાક શિક્ષાપત્ર હજી, કે બાકીના 3 શ્લોકને હજી સમજાવવા માટે 3 શ્લોક સુધી આપણે સમજીએ. હવે એક શક્યતા આ પણ ઊભી થાય કે અત્યારે બધું જ સિદ્ધાંત બધું વ્યવસ્થિત છે, પણ 20-25 વર્ષે ઘણાને ચેન્જ આવ્યા છે, 25-25 વર્ષ પછી ચેન્જ આવ્યા છે. તો કોઈ ક્યારેય નહીં બગડે એની કોઈની ગેરંટી નથી, આપણી નથી, કોઈની નથી. અહીં સુરતમાં જ શિબિરમાં ઊભા થઈને સિદ્ધાંતનો ઉદ્ઘોષ કરતા હતા. એટલો આવેશ આવે કે શિબિરમાંથી ઊભા થઈ જાય. એક વાર તો મારા હાથમાંથી પુસ્તક લઈ લીધું, એટલો આવેશ આવ્યો કે આ પુસ્તકને ઘણા લોકો એમ કહે છે કે બહિર્મુખ થઈ જશો આ પુસ્તકથી. એ જ પુસ્તક આપ બધાને બતાવો કે આપ એમાંથી જ ભણાવો છો ને. મારા હાથમાં બીજા શું કરે છે, કે એટેક કરે છે કે શું કરે છે? આપણે અહીં સુરતની જ વાત છે. ઊભા થઈને મારા હાથમાંથી પુસ્તક લઈ લીધું કે આ પુસ્તકને બધા એમ કહે છે કે બહિર્મુખ થઈ જશો. તો મહાપ્રભુજીની વાણીથી કોઈ બહિર્મુખ થઈ શકે? જે કહેનારા હોય એ બહિર્મુખ છે ને, એવું એટલું બધું આવેશ
અને મહાપ્રભુની બેઠકજી ઊભા રહી જાય, ત્યાં વૈષ્ણવ નીકળે કે અહીં શું આવ્યા છો ને અહીં સિદ્ધાંત વિરુદ્ધ છે ને આમ તેમ. અને બધી જગ્યાએ જાય એમ કે આ કેસેટ લ્યો, સાંભળો, આ સુરતમાં આ બાવન શિબિર થાય છે એની કેસેટ સાંભળો તો તમને ખબર પડે. આમ એ જ વ્યક્તિ ભાઈ 3-4 વર્ષે જ્યાં જ્યાં એ પોતે કેસેટ દે એની ઘરે કે આ ન સાંભળતા હો. તમે દઈ ગયા હતા કેસેટ, તમે જ કહેતા હતા કે સાંભળો. એ જે ભાઈની ઘરે દે આવ્યા હતા પોતે કેસેટ, એની ઘરે જઈને પાછા એમ કહે છે કે આ બહુ નહીં સાંભળતા, મારે બહિર્મુખ થઈ જાવ, બુદ્ધિ બહિર્મુખ થઈ જાવ. તો કોઈની ગેરંટી થોડી છે કે 4 વર્ષ પછી આમ કહેશે? શું ગેરંટી? કોઈની ગેરંટી નથી. તો આપણને અત્યારે ભાવ સુંદર લાગ્યો. હું એની ઘરે ભોગ ધરવા જતો, સમાનશીલ વ્યસને શક્ય સિદ્ધાંતવાળા, સિદ્ધાંતમાં એકદમ આવ્યા, અમને ખૂબ ખેલ કરીને આવ્યા, પણ આવ્યા આનંદ બનાવીએ. આમ તો બધું ખૂબ પરિભ્રમણ કરીને આવેલા છે. મેં કીધું બધાએ પરિભ્રમણ કરીને તો બધા આવ્યા છે, પણ હવે સિદ્ધાંતમાં એનો ભાવ જાગ્યો છે. તો આપણે મને ઘરે બોલાવતા ને સાથે રહેતા ને પત્રિકાઓ વિતરણ કરે ને બધાને પકડીને સિદ્ધાંત સમજાવો. મેં કીધું ભાઈ એવું રહેવા દો, પકડીને રહેવા દો. અને ગમે ચાલુ થવામાં કંઈક વ્યવસ્થિત લાગે પૂછે તો કેવું કે એમ થોડું ચાલે, તમે આ શું કરો છો, આમ કરો છો, તેમ કરો છો. અત્યારે પછી 4-5 વર્ષ પછી ફરી ગયું. તો હવે એમ કહે છે કે આ ન સાંભળતા બહિર્મુખ થઈ જવાય. મનોરથ તો પહેલેથી હતા જ. આ નવું શું ચાલુ કર્યું કે મનોરથ ન કરાય? એ તો પહેલેથી હતા. હવેલી પણ છે. આજે આમ બોલે છે. તો હવે આ એક નવો પ્રકાર કે આપણે 3-4 વર્ષ સારું લાગ્યું, 5 વર્ષ પછી ફરી ગયા તો શું કરવું? એવો ઘણા હોઈ શકે. એવો અનુભવ તો થાય જ છે. અને ભક્ત ગોતવો હોય તો બહુ વાર લાગે. અને મૂર્ખા આપણે જોઈએ કે એક જ જોઈએ 10 મળે, સામે 1000 મળે. સામે મૂર્ખાઓ તો સામે 1000 આવે. અને ભક્ત તો એક ગોતવા જાવ તો મળે કે ન મળે સવાલ છે. દાદાજી દીક્ષિતજી મહારાજ એમ કહેતા કે મૂર્ખા એકની જ જરૂર હોય. આપણે એક મૂર્ખો જોઈએ એમ કહે 100 તો સામેથી આવી જાય, સામે મળી જાય. જરાક નજર કરો મૂર્ખા તૈયાર. તો પણ હવે આ એક પ્રશ્ન મોટો બીજો ઉપસ્થિત થાય કે હવે અત્યારે બધું સારું છે ને પછી આમ થાય તો શું કરવું? શ્યામુદાએ બહુ સુંદર વાત કરી કે જ્યાં સુધી કોઈ ખરાબ નેચર ન બતાવે ત્યાં સુધી સારું. બધાએ કાયમી માટે સારા એવું સર્ટિફિકેટ કોઈને નથી. એનું નેચર ખરાબ ન થાય ત્યાં સુધી સારો, ત્યાં સુધી સંબંધ રાખો. ખરાબ નેચર બતાવે એ એના કરે, આપણા કરે. પછી એમ કહે કે હવે આટલો સંબંધ બધા છોડાતો નથી તો મુશ્કેલી. હવે ખબર પડી ગઈ કે આ ખરાબ છે તો એમ કે હવે આટલો સંબંધ બંધાઈ ગયો ને હવે કેમ છોડવો? તો પાછા બહિર્મુખતા. તો પાછી બહિર્મુખ તમે ભેગા થશો. હવે બહિર્મુખતા નેચર બતાવે છે તો બસ આપણે સંબંધ છોડી દેવો. તમે તમારી ઘરે રહ્યો, અમે અમારી ઘરે રહીએ. પછી આપણે સંબંધ છોડતા આવડવું જોઈએ. ઘરેને છોડતા નથી આવડતું. હવે છૂટતું નથી એમ કે હવે બધી ખબર પડી ગયા ખોટું છે પણ હવે આ છૂટતું નથી. છૂટતું નથી તો લઈને તમને લઈને મરશે ભેગો, તમે પણ એની ભેગા મરશો. હવે છોડવું તો પડશે જ, નકર આપણે એની સાથે આપણો પણ નાશ થવાનો છે. આટલું આવડી જાય તો બધું આપણને આવડી ગયું. તો બહિર્મુખ થતાં બચવાનો ઉપાય એ છે કે આપણે કોઈ ત્રિકાલદર્શી નથી કે પછી કાંઈ નહીં ફેરફાર થાય એમ આપણે કહી શકીએ નહીં. અત્યારે ભાવ ને બધું બરાબર છે, આપણી જમીનનું નેચર બરાબર છે તો અત્યારે આપણે એનો સંગ રાખવું, એની સાથે મળીને રહેવું. જ્યારે એમ થાય કે હવે નેચર બદલું તો પછી એની ઘરે, આપણે આપણી ઘરે. તરત જ છૂટા પડતા આવડવું જોઈએ કે હવે આપણી અનુકૂળ નથી તો આપણે નીકળી જવું જોઈએ, એનાથી હટી જવું જોઈએ. બસ આટલું આપણે શીખી જઈએ તો આવી સાવચેતીનો ઉપાય છે. બાકી છેલ્લે તો ભગવત કૃપા જેના ઉપર જેવી હશે એમ જ થશે, એમાં કોઈ સંશય નથી. પણ પ્રયત્ન પર્યંતમ તો જીવકૃતિ સાધ્યમ. આ પ્રયત્ન પર્યંત તો જીવકૃતિ સાધ્ય છે. એટલે આટલા ઉપાયો કરીને પણ આપણે બહિર્મુખતાથી બચવાના બધા ઉપાયો આ રીતે આપણે અજમાવવા જોઈએ. એટલે બીજા કોઈને કંઈ પ્રશ્ન થતો હોય તો પૂછી શકે. મિથ્યા ક્રિયા ને મિથ્યા જ્ઞાન એને આપણે એમ સમજી શકીએ કે જે સદક્રિયા અને સદજ્ઞાનથી વિરુદ્ધવાદ જે છે એ આપણે કહેશું કે મિથ્યા જ્ઞાન અને મિથ્યા ક્રિયા. તો સદ વસ્તુને સમજી જાય કે સદ શું? અમને શાસ્ત્ર દ્રષ્ટિએ સદ એ છે કે જે ત્રૈકાલિક જે સત્ય હોય, ત્રૈકાલિક જેની સ્થિતિ હોય એ સદ. ત્રિકાલમાં પણ જેનો બાદ ન થતો હોય એ સત. અને અજ્ઞાન અવસ્થામાં જો ભાષિત થતું હોય અને પછી જ્ઞાન અવસ્થામાં નિવૃત્ત થતું હોય તો મિથ્યા.
સાંકરોના હિસાબે મિથ્યા એટલે કે અજ્ઞાન અવસ્થામાં જે ભાષિત થાય પણ પછી જે ખરેખર ન હોય, જ્ઞાન અવસ્થામાં જે નિવૃત્ત થઈ જાય, જેમ કે સુક્તિ રજત. સુક્તિ જે છે એનું આપણને જ્ઞાન ન હોય તો આપણને લાગે ચાંદી જ છે, તો બાજુમાં જઈએ ત્યારે એનું પૂરું જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે ચાંદી નથી પણ છીપ છે, પ્રકાશ પડે છે. તો આ મિથ્યા જ્ઞાન છે સાંકરોના હિસાબે. આપણા હિસાબે જે મિથ્યા જ્ઞાન જે છે કે મિથ્યા ક્રિયા જે છે એ પ્રકટ કેનાથી થાય છે? માયાને કારણે પ્રકટ થાય, અવિદ્યાને કારણે પ્રકટ થાય. અને અવિદ્યા પણ ભગવાનની એક શક્તિ છે. તો એ ભગવાનની એ અવિદ્યા શક્તિને કારણે જે ક્રિયા પ્રકટ થાય છે, જે સાંસારિક ક્રિયા, અહંતા મમતાત્મક ક્રિયા, એ જે પ્રકટ થાય છે એ મિથ્યા ક્રિયા છે. આપણું મિથ્યાનો કન્સેપ્ટ જે થોડોક જુદો છે કે માયા ત્યાં બ્રહ્મથી ભિન્ન વસ્તુ છે કોઈ માયા, અને એ માયા પોતે કેવી છે? સદ વિલક્ષણ, અનિર્વચનીય છે. અને આપણે ત્યાં જે માયા જે છે એ ભગવાન, અવિદ્યા કે માયા એ ભગવાનની શક્તિ છે. ભગવાનની દ્વાદશ શક્તિમાં એક અવિદ્યા શક્તિ છે. અને એ ભગવાનની શક્તિને કારણે જે સાંસારિક અહંતા મમતાત્મક જે ક્રિયા, એટલે કે ઘર હોવું એ મિથ્યા નથી, તો ઘર એ મારું ઘર છે એ મિથ્યા છે. કારણ કે તમારું ઘર ક્યાં છે? પહેલાંના ઘર કાંઈ પહેલાં હજી આવ્યા નથી. જે પહેલાંના જન્મમાં ઘર હતા એ તમે અત્યારે લઈને આવ્યા નહીં. નવા જન્મ થશે ત્યારે આ ઘર સાથે આવતું નથી. તો તમે મારું ઘર કહો છો, એ જે ફિલિંગ જે છે મારું, એ અવિદ્યાના કારણે થતી વાત છે. એટલે અવિદ્યાને કારણે તમે એ ઘરને મારું માનો છો, એને આપણે ત્યાં કહેવાય છે અવિદ્યાને કારણે પ્રકટ થતો જે ભાવ એ મિથ્યા છે. અવિદ્યાને કારણે જે પ્રકટ થતી ક્રિયા છે સાંસારિક, એટલે કે જેમાં હું અને મારું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે આપણો મિથ્યાનો કન્સેપ્ટ એવો છે કે અવિદ્યાના કારણે, અહંતા મમતાના કારણે, એ સાંસારિક અહંતા મમતાના કારણે જે ક્રિયા થઈ રહી છે એ માયિક, એટલે કે અવિદ્યાને કારણે થતી ક્રિયા છે, મિથ્યા ક્રિયા છે. એટલે ક્રિયા તો સાચી, પણ એમાં આ મારો દ્વારા થઈ રહ્યું છે, હું એનો એ મારાથી જ થઈ રહ્યું છે એવું જેનું એની અંદર જોડાવવું છે અહંતાથી કે મમતાથી, એ મિથ્યા છે એમ કહેવામાં આવે. અહં ક્રિયા એટલે મિથ્યા ક્રિયાનો કન્સેપ્ટ એવો છે કે જે અવિદ્યાને કારણે જે ક્રિયા થઈ રહી છે સાંસારિક, એટલે કે અહંતા મમતાત્મક, એ મિથ્યા ક્રિયા કહેશું આપણે એને. અને મિથ્યા જ્ઞાન કે જે સાચું જ્ઞાન નથી પણ અહંતા મમતાને કારણે સ્ફુરાયમાન થઈ રહ્યું છે, એ જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે. એટલે ઘણાને એવું લાગે છે કે હું જ્ઞાની છું, મારે કે તો મિથ્યા હોય છે. જ્ઞાન હોતું જ નથી. જ્ઞાન હોય તો એમ ખબર પડે કે હું પૂરેપૂરો સર્વજ્ઞ નથી. વેદ એમ કહે છે કે તમારે એ જાણવાનું હતું કે ભગવાનને પૂરેપૂરો જાણી શકાતો નથી, એ તમારે જાણવાનું હતું, અને એ જાણે એ સાચો જ્ઞાની. જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેય સર્વજ્ઞો યથા ભવે યદા ભવે. તમારે એ જાણવાનું હતું કે પૂરેપૂરું જાણી શકાતું નથી. જ્ઞાનીને હંમેશા એમ હોય કે આપણે બહુ ઓછું જાણ્યું છે, ઘણું જાણવાનું બાકી છે. અને આ મૂર્ખા લોકો હોય એને એમ થઈ જાય કે થોડુંક જાણ્યું, હળદરના ગાંઠીએ ગાંધી, એ તરત જ એમ થાય કે અમે બધું જાણી લીધું છે. એ મિથ્યા જ. એનું જ્ઞાન કેવું છે? એ આવી અવિદ્યાને કારણે સર્વજ્ઞતા માને છે પોતાને, એ મિથ્યા છે. તો એ જ્ઞાન મિથ્યા, એવી ક્રિયા, એના કારણે જે પ્રકટ થતી જે ક્રિયા, એ પણ એક મિથ્યા ક્રિયા છે, જે અહંતા મમતા મૂલક જ છે ખાલી. અને જ્યાં સુધી સંસાર આવેશ છે ત્યાં સુધી આ અહંતા મમતા મૂલક ક્રિયા અને જ્ઞાન એ આપણી અંદર આવી રહે છે. એ અહંતા મમતા નિવૃત્ત થાય ત્યારે એ બધું નિવૃત્ત થાય. એટલે મને એવું લાગે છે કે જે મિથ્યા ક્રિયા અને મિથ્યા જ્ઞાન છે એનું મૂળ અવિદ્યા છે, એનાથી એ પ્રકટ થાય છે. સાંકરોને ત્યાં અનિર્વચનીય માયાને કારણે પ્રકટ થાય છે. આપણે ત્યાં માયાનું સ્વરૂપ એવું સદસદ વિલક્ષણ અનિર્વચનીય એવું માયાનું સ્વરૂપ આપણે ત્યાં નથી. એ ભગવાનની શક્તિ રૂપા છે માયા, અને એનાથી આધીન એક શક્તિ છે અવિદ્યા. વિદ્યા અને અવિદ્યા બહુ સરસ વાત કરી. ઉપનિષદમાં એ બહુ સરસ વાત કહેવામાં આવી છે કે અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. જે ખાલી વિદ્યાની ઉપાસના કરે છે ને તો અંધતમ નરકમાં પહોંચી જતા હોય છે. અંધતમ જે પ્રવિશ્યંતિ જે વિદ્યાંગ ઉપાસતે,
જે ખાલી વિદ્યાની ઉપાસના કરે છે એ તો ક્યાં પહોંચી જતા હોય છે? નરકમાં પહોંચી જતા હોય છે. અમે જ્ઞાની, અમારા જેવા કોઈ જ્ઞાની નહીં. એ વિદ્યાની ઉપાસના, અવિદ્યાની બે, બીજું અવિદ્યા અને વિદ્યા બે ભેગી હોય તો ખબર પડે કે આપણે જાણ્યું બહુ ઓછું છે, જાણવાનું ઘણું વધારે છે. એવું જેને ભાન રહે એનું જ્ઞાન બરાબર રહે. બાકી જ્ઞાનને કારણે પણ એ ક્યાં પહોંચી જાય કે અવિદ્યા વિદ્યા, એટલે એમ કહે છે અવિદ્યાને પણ જાણવી જોઈએ કે અવિદ્યા મૃત્યુમ તીર્થવા, આ મૃત્યુને તરવા માટે અવિદ્યા, અને વિદ્યા જે છે એનાથી અમૃતમ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે વિદ્યા અને અવિદ્યા બેયને જાણવી જોઈએ. ખાલી વિદ્યાની જે ઉપાસના કરે છે તો એવા અહંકારમાં રાચવા માંડે છે, એવા મિથ્યા જ્ઞાન અને મિથ્યા અહંકારમાં રાચે છે કે જેને કારણે એ અંધતમમાં પ્રવેશ થઈ જાય એનો, જ્ઞાનીઓનો. એટલે એવા મારા શ્રી ફેસબુકમાં બિરાજતા હોય છે. એ મારા કરતાં ઉંમરમાં તો નાનો જ છે, પણ એનો અહંકાર જો એટલે એમ થાય કે એમ કહે છે કે મારા જેવો કોઈ પણ જ્ઞાની વલ્લભકુલમાં છે નહીં. અને અમને એમ કહે છે કે તમારા ગુરુ જે છે એને કયો પેલા મારી પાસે ભણવા આવે. મારા કરતાં નાની ઉંમરના છે, અને અમારા ગુરુ પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજ દાદાભાઈ એને એમ કે એને કયો મારી પાસે ભણવા આવે. એ ભાઈ શું ભાગ્ય છે આ સુરતના, એ અહીં જ બિરાજે છે, સ્કૂટરવાળા અહીં બિરાજે છે. ભયંકર અહંકાર કે એમ કહે છે કે હું એક જ વેદ પાઠી છું, એ પણ અહીં જ બિરાજે. અને એની કૃપા એવી થઈ, એ મહારાજશ્રીની કૃપા એવી થઈ. મહારાજશ્રી તો નથી, બાવા છે, કારણ કે પિતાશ્રી બિરાજતા ત્યાં સુધી મહારાજશ્રી ના કહેવાય, પિતા બિરાજે છે વિદ્યમાન. પણ એની કૃપા એવી થઈ કે આપણને શ્રી શ્યામુદાય એક નવો ગ્રંથ, એણે જે પ્રશ્નો ઊભા કર્યા, 12 કે 15 પ્રશ્નો ઊભા કર્યા એમણે સંસ્કૃતમાં, તો આપણને એનો ગ્રંથ આપણને પ્રાપ્ત થઈ ગયો. શ્યામુદાયનો જવાબમાં આખો ગ્રંથ લખી દીધો. એને સંસ્કૃતમાં 12-15 પ્રશ્નો ઊભા કર્યા. એ ભાંગી તૂટી સંસ્કૃત છે, બહુ સારી સંસ્કૃત નથી, ભૂલ ભરેલી સંસ્કૃત છે. ને પાછો એમ કહે છે કે હું જાણકાર છું, સંસ્કૃતનો વિદ્વાન છું. તો સંસ્કૃતમાં એટલી ભૂલ કરેલી છે, લખવામાં એની ભૂલ જુઓ તો એને પૂરું સંસ્કૃતનું જ્ઞાન નથી. અને સંસ્કૃતમાં એક ગાળ લખી શ્યામુદાય, તો એનો અર્થ ખબર કે આ છે શું, ભલે એમ પૂછે તો સંસ્કૃત આવડે તો પૂછે જ શું. તને જો સંસ્કૃતનું જ્ઞાન છે તો આ ગાળ છે, તો એમાં એક એવો ગાળ જેવો શબ્દ લખ્યો તો એને ઓળખીને જ શીખ્યો કે આ શું કહે છે. તો શ્યામુદાય કે ગાળ આપવાનો અધિકાર તમારે એકલાનો થોડો છે કે અમને ના આવડે એવું થોડું છે, અમને એ આવડે છે. ગાળ આપવાનો અધિકાર એકલાનો નથી, અમને આવડે છે. તમને આવડતું તો અમને નથી આવડતું નથી. અમે શાસ્ત્ર જ બોલી સાથે ગાળે બોલી શકીએ છીએ. એકલો અધિકાર નથી કે ગાળ તમારે જ બોલવાની. બહુ ગાળો આપી, જેમ તેમ ગાળો લખી છે. સંસ્કૃતમાં એમ બતાવ્યું કે હું કેવો વિદ્વાન જ્ઞાન, પણ એના સંસ્કૃત લખાણમાં કેવી ભૂલો છે કે જે પ્રારંભિક સંસ્કૃતનો વિદ્યાર્થી ભૂલ ન કરે એવી તેને ભૂલ કરી જાય. મને એ હતું કે બહુ સંસ્કૃત જાણકાર છે, પણ લખ્યું જ ખબર પડે કે કેવું સંસ્કૃત જાણે છે. ગાળે ઓળખી શક્યો નહીં કે ગાળ લખી છે, તો એમાં કોલાનો અર્થ એમ સમજે કોકો કોલા, એની કોકો કોલા સમજો. પણ બહુ એટલે એક ગ્રંથ આપણને એની કૃપાથી ગમે એવું એને મૂર્ખાઈ ભલે કરે, પણ ગ્રંથ પ્રાપ્ત આપણને થયો કે આપણા 3 આચાર્યો, એ 3 આપણા આચાર્યો કેવી રીતે છે. શ્યામુદાય આખો એક ગ્રંથ જ લખીને એના જવાબમાં, એને તો એક ફરફર્યું જ લખ્યું 12થી, એ ફેસબુકમાં 12 થી 15 પ્રશ્ન લખ્યા, પણ શ્યામુદાયને આખો ગ્રંથ એક ગ્રંથ આકાર આપણને. તો એમની કૃપા એમની છે કે એણે આ પ્રશ્નો ઉપસ્થિત કર્યા. ભલે ગાળાગાળી કરી, પણ સંસ્કૃતમાં થોડી કરી, થોડુંક સંસ્કૃતે લખ્યું. પણ એને એવું ભ્રમ છે કે હું સંસ્કૃત પૂરેપૂરું જાણું છું, તો એના લખાણમાં જ ભૂલ એટલી બધી છે કે સારું સંસ્કૃત નથી જાણતા. હા, એટલું નક્કી છે કે બહુ સારું સંસ્કૃત નથી જાણતા. પણ એને અભિમાન થઈ ગયું, વિદ્યાની ઉપાસના કરી, અવિદ્યાને જાણી નહીં કે ભાઈ ઘણું નથી જાણવા જેવું, હજી આપણે ઘણું નથી જાણ્યું, આપણે સર્વજ્ઞ નથી થઈ ગયા. થોડુંક સંસ્કૃત ભણી ગયા, થોડુંક શાસ્ત્ર જોઈ લીધું, થોડું વેદ જોઈ લીધું, તેનાથી આપણે કંઈ સર્વજ્ઞ નથી થઈ ગયા, ઘણું આપણે જાણવાનું છે. તો એ વેદ જ કીધું છે કે જે વિદ્યાની ખાલી ઉપાસના કરે એ તો નરકમાં પહોંચી જાય, અહંકારી થઈ જાય, અને એ અહંકાર નરકમાં લઈ જાય. પણ વિદ્યા અને અવિદ્યા બેયને જાણે ને તો ખબર પડે કે આપણે કેટલું જાણ્યું એ વિદ્યા, કેટલું જાણવાનું બાકી છે. આપણું અજ્ઞાન એ અવિદ્યા છે. તો અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમસ્તુતે. એટલે આપણને તો ફાયદો થયો છે. ગમે મૂર્ખાઈ કોઈ કરે છે, પણ આપણને નવો ગ્રંથ મળે છે, નવા શાસ્ત્ર વચનોથી યુક્ત એક ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. તો એવું ચાલ્યા જ કરતું હોય કે જે આ મિથ્યા જ્ઞાન છે, જ્ઞાન નથી પણ મિથ્યા જ્ઞાન છે. અહંકાર થવો જ્ઞાનનો મિથ્યા જ્ઞાન.
એવી પાછી એના દ્વારા જે પ્રકટ થતી ક્રિયા પાછી એવી જ હોય, એ મિથ્યા હોય. તો મિથ્યા જ્ઞાન અને મિથ્યા ક્રિયાનું મૂળ અવિદ્યા છે, અજ્ઞાન છે, બીજું કાંઈ નહીં. એને જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એટલે બાળક કહેવાય, નાના છે, બાળક છે, એ બાલ ચેષ્ટા તો કર્યા જ કરે. તો આપણે તેને બાળક ચેષ્ટા જ માનીએ છીએ. બાળક બીજી ચેષ્ટા ન કરે, રમત ન કરે, બીજા કોણ કરે? પણ થોડુંક જાણ્યું તો એમ થઈ ગયું કે હું મહાન પંડિત છું સંસ્કૃતનો. પણ હકીકતમાં મહાપંડિત છે, મહાન પંડિત નહીં પણ મહાપંડિત છે. સંસ્કૃતમાં મહાપંડિત એટલે ગિરાધરણ કીજે